સ્વામિનારાયણ હરે. મુક્તાનંદ સ્વામી દાદા ખાચરની કથા સંભળાવતા કહે છે કે હે ઉત્તમ રાજા, સુરતમાં ભગવાન શ્રીહરિ પધાર્યા છે. અર્ધેશ્વર શેઠનો ભાવ જોઈને અને અર્ધેશ્વર શેઠ મહારાજ પાસે પહોંચી પણ આવ્યા છે. મહારાજે એનું પણ થોડુંક સ્વાગત કર્યું ઊભા થઈને. સંતોને કીધું તમે બેઠા રહેજો, આ બધો વિવેક. પછી શ્રીહરિએ ગુલાબનો હાર પહેરાવ્યો અર્ધેશ્વરને. પછી ઓલું બધું તૈયાર કર્યું હતું ને, ડીશ, પાન, મેવા, બીડા વગેરે બધું આપ્યું. ગુલાબ જળ પણ છાંટ્યું લો મહારાજ પોતે, અને અત્તર રૂમાલમાં નાખી અને એક નવું રૂમાલ શ્રીજી મહારાજ અર્ધેશ્વર શેઠને હાથમાં આપ્યું આ સ્વાગતમાં. અને બીજા પણ એની સાથે આવ્યા હતા, એને હાર વગેરે મહારાજ પહેરાવ્યા. અને હવે મહારાજ વાજતે ગાજતે સુરત શહેરમાં લઈ જવાના છે. આ તો મહારાજ હજી રુસ્તમ બાગમાં જ છે, કોકના બંગલે જમવા ગયા હશે. બાકી રુસ્તમ બાગથી હવે તો સુરત છેટ પહોંચી ગયું. ત્યાં સુધી આમ સુરત થોડુંક દૂર હતું. તે હરિભક્તો કેટલાક સદગુરુ સંતો માટે અવસર જાણીને ઘોડાગાડીઓ લઈ આવ્યા હતા, કેટલાક બગ્ગી લઈ આવ્યા હતા, ઘણા બધા વાહન આવ્યા હતા. ઘોડાગાડીમાં નંદરામ અને ગોપાળજી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામીને બેહાર્યા. 4 જણાને, આમે 2 જણાને બેહવાની બગી હોય છે. બીજી ગાડીમાં ગોપાળાનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી, સુખમુનિ અને વાસુદેવાનંદ બ્રહ્મચારીને બેસાડ્યા. ત્રીજી ગાડીમાં દીનાનાથ ભટ્ટ, શોભારામ શાસ્ત્રી, રઘુનાથ શાસ્ત્રી અને એ 3 જણાને બેહાર્યા. ચોથા રામચંદ્ર વૈદ્ય. 4 જણા તો હવે ખાલી સીટ ની બધા શાસ્ત્રીઓને બધાને ભેગા બેહાર્યા. લ્યો એક બગીમાં બધા પંડિતો, દીનનાથ ભટ્ટ, શોભારામ, રઘુનાથ શાસ્ત્રી અને રામચંદ્ર વૈદ્ય, વડોદરાના પ્રસિદ્ધ વૈદ્ય હતા. એ 4 એક ગાડીમાં બેસાડ્યા. સદગુરુ સંતોમાં આનંદ મુનિ, સ્વયંપ્રકાશાનંદ સ્વામી, માનુભાવાનંદ સ્વામી, અખંડાનંદ બ્રહ્મચારી, એ 4 જણાને એક ગાડીમાં બેસાડ્યા. વૃદ્ધાત્માનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી, અખંડાનંદ સ્વામી અને પરમહંસ મોટા, એને એક ગાડીમાં બેસાડ્યા. એમ બીજા પણ સંતોને બધાને જેમ ઘટે એ પ્રમાણે બધાને બેસાડ્યા. શ્રીહરિ સાથેના કાઠી અશ્વ ઉપર બેઠા હતા. બ્રહ્માનંદ સ્વામીને પણ મહારાજ આજે ઘોડા ઉપર બેહાર્યા હતા. મહારાજ ભેડા ભેડા હાલતા હતા, બ્રહ્માનંદ સ્વામી પણ. પછી શ્રીજી મહારાજ નહીં, શ્રીજી મહારાજ તો હજી ઘોડા ઉપર નથી બેઠા. એ નવા મેનામાં બેસીને કતાર ગામ તરફ ચાલ્યા છે. મહારાજને માટે સરસ મેનો આવ્યો હતો. મેનો એટલે પાલખી ગયો. કતાર ગામ, કતાર તો ગામ છે. અને શેઠ અર્ધેશ્વર પણ પોતાની ગાડીમાં બેઠા અને એની સાથે શાસ્ત્રીને પણ બેહાર્યા. શાહુકારો પણ પોતપોતાની ગાડીમાં બધા બેઠા. સંતો શ્રીહરિ આગળ ચાલતા હતા. સુરત સુધી મનુષ્યનો કોઈ પાર ન રહ્યો, એટલા બધા મનુષ્યો જોડાણા છે. વાજતે ગાજતે ચાલતા ચાલતા શેરનો દરવાજો દેખાયો. ત્યાં તો પોલીસનું પલટાણ પડઘમની સાથે ઊભું હતું, આખું જબરજસ્ત મોટું પલટાણ. 36 પ્રકારના વિલાયંતી વાજિંત્રો હતા એની પાસે. વિવિધ રાગે બધા વગાડતા હતા. લોકોને દર્શન થાય તે હેતુથી શ્રીહરિ માણકી ઉપર બેઠા. મેનામાંથી મહારાજ નીકળી ગયા કે મેનો હવે એમાં મુક્તાનંદ સ્વામીને બેહાર્યા. સ્વામીને કે તમે મને એમાં મેનામાં બેહો અને અમારે તો ખુલ્લા, ઘોડીમાંથી શું ખુલ્લા હોય ને, ખુલ્લા દર્શન થાય બધાને. અને માણકીને પણ સુવર્ણ સાજથી અદ્ભુત શોભાડી હતી. શ્રીજી મહારાજ શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હતા, ગુલાબના હાર પહેર્યા હતા, ગુચ્છ, તોરા વગેરે ગુલાબના ધારણ કર્યા હતા. મહારાજના એક હાથમાં રૂમાલ મોતીની છડીએ સહિત શોભતો હતો. રૂમાલમાં પણ મોતી જડેલા હતા. ભાલમાં કુમકુમનો ચાંદલો શોભતો હતો મહારાજને, તિલક અને ચાંદલો.
માથે સોનેરી છત્ર હતું. ભાત ભાતના વાજિંત્રો વાગી રહ્યા હતા. આ રીતે શ્રીહરિપુરની સમીપે આવ્યા. સવારીની આગળ પડઘમ બજાવતી પોલીસ પલટણ ચાલતી હતી. ચોપદાર કનક છડી લઈ અને જય જયકાર કરતો હતો. બોલીએ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, સહજાનંદ સ્વામી મહારાજની જય. જય જયકાર થતો હતો હો. અને સંત હરિભક્તો શ્રીહરિની આગળ ચાલતા હતા. એ સુરત શહેરમાં પધાર્યા છે. કેળના સ્તંભ વગેરે માંગલિક પદાર્થોથી બજારો અને દુકાનો શણગારી હતી. શહેરના દરવાજા પણ સુંદર શણગાર્યા હતા. ઘર ઘરના દ્વાર પણ શોભતા હતા સુરત શહેરમાં. આજે શહેરના લોકો પણ સારા સારા નવા વસ્ત્ર પહેરીને દર્શન કરવા બજારની વચ્ચે બંને બાજુ ઉભા હતા. પેલા હતો નહીં નવા કપડાં પહેરવાનું, ખબર થાપણા લુગણ રાખતા. ઘણી વાર ડામચિયામાં રહેતા. એ કંઈક દિવાળી આવે કે પડવો આવે કે તીદી પહેરાતા, ખબર તમને? કાં તો જગનમાં ને લગ્નમાં પહેરાય ન પહેરાતા ખબર નથી. હવે લગ્નમાં પહેરાતા નહીં થાપડા. હવે થાપડાની વસ્તુ જ ઉડી ગઈ. લ્યો હવે કેને થાપડાનું કહેવાય એ જ ખબર નથી હો. હવે હવાર પડે ને કબાટ ખોલે તો વિચાર થાય કે આમાંથી પહેરવું કયું, કેમ ને 50 ખંડ જોડી પડી હોય, કયું મેચિંગ કરશું એ ઉપાધિ હોય. આજે તો એવા ભગવાન સુખી કરી નાખ્યા સમજાન. આજે સુરત શહેરના માણસો નવા નવા કપડાં પહેરી અને બજારમાં બંને બાજુ મહારાજના દર્શન કરવા માટે ઉભા રહી ગયા હતા. એ લોકો બધા પ્રભુના દર્શન કરીને પોતાને કૃતકૃત્ય માનતા હતા. શ્રીહરિ સંતને સત્સંગીની પ્રશંસા કરતા હતા. માણસો બધા વખાણ કરતા હતા અને મતપંથના લોકોની ટીકા પણ કરતા હતા. લોકો એમ બોલતા હતા કે ગમે તેવો ગુણવાન રાજા હોય પણ જો તે વ્યભિચાર કરતો હોય તો લોકો એને વ્યભિચારી કે. શું કે? ગમે એવો શેઠિયો હોય પણ ચોરીનો ધંધો કરતો હોય ને તો લોકો શું કે? ચોર છે. હોય લખોપતિ પણ ચોર છે એમ કે. સાહુકાર ન કેવો ને એને કોઈ, એમ લોકો વાતો કરતા હતા. જેવું હોય એમ માણસો તો કે ને, એમ જેવું હોય એવું બોલે બધા. શ્રીહરિએ મસ્તક ઉપર બુરાનપુરી સેલાની રાતી પાગ સોનેરી કોરે યુક્ત છોગા માથે બાંધી હતી, જે પાગ મુગટથી પણ વધારે શોભતી હતી. એવું એક સેલું ખંભે ધાર્યું હતું. કમરમાં એક સેલું બાંધ્યું હતું. ગોખને અટારીમાં રહી અને સ્ત્રીઓ શ્રીહરિને સાચા મોતીડાઓથી વધાવતી હતી. મોતીથી વધાવતી હતી ઉપરથી. દાદા ખાચરને ઝીણાભાઈ શ્રીહરિ ઉપર ચામર કરતા હતા. લીલા કરશનની વાડીમાં શેઠે મુકામ નક્કી કર્યો હતો. શેઠ રુસ્તમ બાગથી સુરત સુધી ગયા. હવે ઈ બગીચામાં એમાં પણ 2 બંગલા હતા. ત્યાં સૌ ઉતર્યા. 4 ઘડી દિવસ રહ્યો. ત્યાં શ્રીહરિ હવે સુરત શહેરમાં આવ્યા છે રુસ્તમ બાગથી. ગાદી તકીએ પ્રભુ બેઠા. સભા થઈ. શાસ્ત્રી અને શેઠિયાઓ શ્રીહરિની રજા લઈ અને ત્યાંથી રજા લઈને કેટલાક ગયા, મોટા મોટા આવ્યા હતા ઈ, અને કહેતા ગયા કે અમારા સરખું કાંઈ કામ કાજો તો કેજો. મહારાજ કે જો જી તમને કેવું હોય ને અર્ધેસર શેઠને કહેજો, કે કારણ કે અમે પણ એના કહેવાથી આવ્યા છીએ, એટલે અમારી સરભરા જી કાંઈ કરવું એના માથે છે, કે તમે એને કહેજો, એ કાંઈક તમને કહેશે. એટલે આવેલા બધા શાસ્ત્રીઓને શ્રીહરિએ એક એક બરફીની માટલી આપી. ગોવિંદભાઈ પાસે 5-5 રૂપિયા અપાવ્યા. ગોવિંદભાઈ બહુ પૈસા વાળા હશે, મહારાજને વસ્તુ કરતા હતી, બીજા નહીં સમજા. બધા શાસ્ત્રીઓને મહારાજ 5-5 રૂપિયા દીધી. તમારે 5 પાઉન્ડ કરતા વધારે સમજા ને, તેથી કિંમત હતી રૂપિયાની. પછી શેઠિયા અર્ધેસર શેઠને કીધું કે અમારે જેવું કામકાજ તો કેજો, જી જરૂર હોય ને એ અમને કેજો. શેઠની રજા લઈને એ બધા ગયા. મુક્તાનંદ સ્વામી કે વાડીમાં 2 દરવાજા હતા. ત્યાં શેઠે પોતાના 2 દરવાણી રાખ્યા હતા ને 2ને શ્રીહરિ પાસે રાખ્યા હતા, અને કહ્યું કે કોઈ તોફાની માણસો કદાચ આવી જાય, ધમાલ કરે, મહારાજને કે અર્ધેસર શેઠ, તો તમારા માણસો કોઈ બોલે નહીં, કે હો તમારી સાથે કાઠીઓ હોય કે જી હોય ને એ કાંઈ ન બોલે,
અમે 2 જણા રાખ્યા છે ને એ કંટ્રોલ કરશે, કદાચ કોઈક તોફાન કરે તો કરશે તો નહીં, પણ અમારા માણસો છે બોલવામાં તરત ઓળખી અને એને પકડી લેશે. તમે મૌન રહેજો એટલે તમારો મોભો જળવાઈ રહે. એમ જો એ ધોકા લઈને મળી પડે તો ખરાબ લાગે ને પાછું, મહારાજ ભેડ આવ્યા હોય ઈ. એટલે શ્રીજી મહારાજનું સારું દેખાય એટલા માટે અર્ધેસર કે તમારો કોઈ માણસો ન બોલજો એમ. શ્રીહરિ સંત કે હરિભગતનું કોઈ ઘસાતું બોલે એના ઉપરથી તેને ઓળખી લેવો. સાધુનો હું દાસ છું એમ કહી અને શ્રીહરિ પાસે આવી અને કહ્યું કે મધ્યાહન સમયથી મહારાજ મેં પાણી પણ નથી પીધું. કોણ કે અર્ધેસર શેઠો, બપોરે શેઠ ત્યાં આવ્યા, હાંજ પડી ગઈ, હજી પાણી પીધું નથી, માટે હવે ઘરે જાઉં મહારાજની પાસે, રજા લેવા આવ્યા. મહારાજને કે મહારાજ કોઈને સત્સંગ રૂચે, કોઈકને ન રૂચે, એવા માણસો ફાવે તેમ બોલે એને આપ માફ કરજો. મોટું શહેર છે, બધી જાતના માણસો હોય, પણ પ્રભુ આપ કોઈથી જીતાઓ એવા નથી, અને આપ તો કોઈથી પણ ન જીતા એવા કામ ક્રોધાદિકને પણ ક્ષમા વડે કરીને તમે જીત્યા છે, ક્ષમા રાખી કરીને. શ્રીજી મહારાજ શેઠને કે આપણા કોઈ પણ માણસે તોફાની સાથે બોલવું નહીં, એ વાત આવી પાછી. અને મહારાજ તમારું અપમાન થાય ને એ અમારું અપમાન છે, આ શહેરમાં તમારું અપમાન થવા નહીં દઈએ. દિવસે દિવસે સુરતમાં આપની અધિક કીર્તિ વધે, એમાં અમારી પણ કીર્તિ છે અર્ધેસર કે, એમ અમે માનીએ છીએ. પ્રભુ આપ તો યોગીના પણ ગુરુ છો, મહાન છો. શ્રીજી મહારાજ કે તમારા કોઈક પૂર્વજન્મના મોટા સુકૃત હશે હો, હા, જેથી તમને આવી સત્સંગમાં પ્રીતિ થઈ છે હો, નહીતર તમને છે ને પ્રીતિ થાય કે પારસી જ્ઞાતિના તમે મહારાજ કે હો, તમને આ પારસીમાં વળી આવું હેત ક્યાંથી થાય? એટલે કંઈક જન્મ તમારા આગલા જન્મના પુણ્ય જબરા, તમારા ધનભાગ છે કે મોક્ષને માર્ગે તમે ચાલ્યા છો. કે આમે મોક્ષને માર્ગે ચાલવું એમાં તો ઘણા વિઘ્નો આવે હો, સારા કામમાં 100 વિઘ્નો એવી એક કહેવત છે. અને તમારી જેને પ્રતીતિ છે તેના તો વિઘ્ન અમે પણ ટાળીએ છીએ. વિષયમાં હિત દેખાય છે ત્યાં સુધી બ્રહ્મા જેવું હોય ને તેને પણ તુચ્છમતી ગણાય, તેની પણ હો, વિષયને વિઘ્નરૂપ માને તેને તે છોડતા વાર લાગે નહીં. જો વિષય છે ને એ મોક્ષ માર્ગમાં વિઘ્નરૂપ છે એવું જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી વિષય છૂટવાના નથી. ભગવાનના ધામમાં જાતા વિષય આડા આવશે. ઘણીવાર સંતો આવીને કહેતા હશે, એક બાપાને ધાણી ખાવાની બહુ હોશ હતી ને પછી જતા જતા રસ્તા ભગવાન ધાણી બતાવીને પડી ગયા, ને એ તો બધાને ખબર હોય એ વાતો ને, સમજ્યા? તો એ ખાવામાં લોકો કાંઈ નહીં, તો હવે ધાણી ખાવામાં, મકાઈના ફોલા ખાવામાં આસક્તિ હતી. ધામમાં જાતા મારે જી બતાવ્યું તો કેવા ફોલા પડ્યા. ભગવાન કે ખાઓ જાઓ. વિષય જ્યાં સુધી વિઘ્નરૂપ નહીં મનાય, હૃદયમાંથી વિષય નીકળશે નહીં, અને નહીં નીકળે ત્યાં સુધી મોક્ષ માર્ગમાં મોટું વિઘન છે મહારાજ કે નક્કી માનજો. ધન નારી મેં સુખય પારા, માનત રહે વારન પારા. સંપ્રદાય મત પંથ જેતે, ऐसे जो रहाए ते ते. भव भटकावन यह सब रहीता, सत्संग में सत्संग से आत देखीता. असत बात रहे जेती, असत देखे में आवत तेती. જે સંપ્રદાય તથા મતપંથીઓ ધન અને નારી માં જ સુખ માને છે, તો એવા સંપ્રદાયો પણ ભાવ અને ભાવ ભટકણ કરાવનારા છે. મહારાજ કે અર્ધેસર શેઠની આગળ મહારાજ વાત કરે છે, તમારા શહેરમાં પણ ઘણા પંથ હશે એવા ધર્મને નામે
પણ જે સંપ્રદાયમાં, જે મતમાં ધન અને નારી સુખદાયી મનાતા હશે તો એ સંપ્રદાય પણ એમાં જી જોડાણો એ જન્મ મરણના ચક્કરમાં પડવાનો એ બચી નહીં શકે મહારાજ કે. અને એ ખબર કેને પડે, આવું ભાન કેને આવે, સત્સંગ કરે એને ખબર પડે. ભાઈ સત્સંગ છે એ આરીસો છે, બાકી તો આંધળું છે. બાકી સત્સંગ વિના, સત્સંગથી જ સત અસત વાતનો વિવેક ઉત્પન્ન થાય છે. શેઠ કે મહારાજ હાવ સાચી વાત. અમને પેલા કાંઈ ખબર નથી કે સત્સંગ પેલા હાવ આંધળા જ હતા કઈ તો કહેવાય, સત્સંગ નતો તેદી. ભગવાન અને સત્સંગ સમાન બીજું કાંઈ નથી એમ નક્કી જાણવામાં આવ્યું હવે. તો પણ મહારાજ એક તકલીફ તો છે. શું? મનમાં સંસારના સંકલ્પ રહે છે ક્યારેક ક્યારેક. છતાં પણ સત્સંગની વાતે કરીને કંઈક એ વિષયના સંકલ્પ થાય છે તો એને અસત્ય માનવામાં આવે છે કે ખોટું છે એમ તો ખબર પડે છે. સત્ય મનાતા નથી એટલો સત્સંગ કરવાથી ફાયદો થયેલો છે. અને ભગવાન સંબંધી વાત છે ને એ જ મોક્ષકારી છે. એટલું સમજ્યા છીએ અમે. ભગવાન વિનાની વાત બધી જીવને બંધન કરનારી છે ને એક ભગવાનની વાત જીવનું કલ્યાણ કરનારી છે. એમ કહીને શેઠ જ્યારે ચાલવા તૈયાર થયા ત્યારે શ્રીહરિ વાજાવાળાઓને પણ રાજી કર્યા. પોલીસની પાર્ટી આવી હતી, આખી પાર્ટી. એનો જે સરદાર હતો એને મહારાજ બરફીની 5 માટલીઓ આપી. બધાને દેજો પ્રસાદ. એટલે એ પણ ખુશ થઈ ગયા, રાજી થઈ. અને પોલીસ પલટાણમાં જેટલી કવાયત હતી એની કારીગીરીઓ કંઈક બતાવવાની, એ મહારાજને આગળ બધી કળાઓ બતાવી રાજી થઈને. પછી બધા કેમ્પસમાં ગયા. શ્રીજી મહારાજને સંતો સભામાં બેઠા હતા. શ્રીજી મહારાજ મનુષ્ય દેહની દુર્લભતા સંબંધી બહુ વાતો કરી. માનસ જન્મ મળ્યો છે, હવે કંઈક ચેતજો. દુર્લભ એવું મનુષ્ય તન પામીને પણ સાચા સદગુરુ મળવા બહુ કઠણ વાત છે. કદાચ સંત મળી જાય અને મોક્ષને માર્ગે ચાલવું એ તો અતિ દુર્લભ છે. એવી વાતો શ્રીજી મહારાજ વિસ્તારીને કહી સંભળાવી બધાની આગળ. પછી શ્રીજી મહારાજ કે ભગવાન શ્રી કૃષ્ણ શરણાગત વત્સલ છે, જેનું નામ ઉચ્ચારતા પાપ માત્ર બળી જાય એવા ભગવાન છે. ભગવાનનું નામ લઈએ તો પાપ બળી જાય. તો ભગવાનના દાસ થઈને વર્તે અને ભગવાનના સંતની રાત દિવસ સેવા કરવામાં અરુચિ ન થાય ક્યારે પણ. નિષ્કામ આદિક 4 નિયમ રાખી અને પ્રગટ હરિમાં ભાવ રાખે એ સાચા સંત છે અને સાચા હરિભગત છે. સાચા હરિભગત કોણ? યાદ રાખવું પડે એવું એમ છે ને. સાચા સાધુ કોણ અને સાચા હરિભગત કોણ? એક તો ભગવાન અને સંતની આગળ દાસનો દાસ થઈને વર્તે, અભિમાન કોઈ જાતનું ન કરે. એક તો ઈ. અને બીજું નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિર્માન ઈ નિયમ રાખે. નિષ્કામ આદિક 4 આભૂષણ છે, ઈ ન હોય તો બધા કાચા ભગત છે મહારાજ કે, પાકા ન કહેવાય નહીં. એના વિનાની મોટાઈ એટલે જીવનમાં ગુણ વિનાની મોટાઈ છે ને એ નાક અને કાન વગરની શોભા જેવી છે. નિષ્કામ આદિ ગુણ નથી, પછી ગમે એટલો મોટો હોય પણ નાક કાન વગરનો છે એ નકટો કહેવાય અને બોચો કહેવાય. પાપથી ડરીને ચાલે ને એ સુખી થાય છે. સુખની ઈચ્છા હોય, મહારાજ કે સુખની તો બધાની ઈચ્છા જ છે, પણ સુખના માર્ગે ચાલ્યા વિના કોટી કલ્પે પણ સુખ નહીં આવે. ફરી મનુષ્ય તન મળે એમ નથી. હે સુરતના માણસો ઘણા બધા મોટી સભા ભરાઈને બેઠી હતી. આપણે પણ મહારાજ કહેરા આવો માનવ જન્મ મળ્યો છે, વારે નહીં મળે. પાછો છટકી ગયો ને તો વાર લાગશે બહુ. મહારાજની આવી વાતો સાંભળી ધર્મમાં રુચિવાળા લોકો બહુ પ્રફુલ્લિત થયા છે અને એમ સમજ્યા કે જે મતમાં નિષ્કામાદિ ધર્મ મુખ્ય હોય તથા ધન અને સ્ત્રીનો અષ્ટ પ્રકારે ત્યાગ હોય, બીજી પણ શુભ રીત જ્યાં હોય ત્યાં ભગવાન પ્રગટપણે બિરાજે છે. જ્યાં આવી વાતો નથી ત્યાં ભગવાન હોતા
નથી. ગુરુ થઈને શિષ્યને સાચી વાત દેખાડે નહીં, એ બધા ગુરુ પણ પથ્થરના વાણ સમાન છે. લ્યો, શિષ્યને સાચી વાત ન કે પોતાનો સ્વાર્થ સાધવા માટે જે મતમાં વિષયનું ખંડન કરી અને તેમાં દુઃખ દેખાડવામાં આવતું હોય ને ભગવાનના સંબંધે કરીને જ સુખ માનવામાં આવતું હોય, એવા મત તથા એવા ગુરુ કે એવા આચાર્ય, તીર્થ, વ્રત, ધામ એ બધા સત્ય છે. એવા ગ્રંથ પણ સત્ય છે. પછી પ્રાકૃત હોય કે સંસ્કૃત હોય, ગદ્ય હોય કે પદ્ય હોય, પણ જેમાં ભગવાનના સંબંધ કરીને જે સુખ છે ને એ સુખને સાચું મનાવવામાં આવતું હોય એ બધું સત્ય છે. એમ શ્રીજી મહારાજે ઘણી બધી વાતો કરી. પહોર રાત્રિ ગઈ ને ત્યારે અરદેસર શેઠ આવીને પગે લાગ્યા, હાથ જોડીને શ્રીહરિ પાસે આવ્યા. રાત્રે 9 વાગે પાછા આવ્યા. લે, નાસ્તો પાણી કરી થોડોક વિયામો લઈને મહારાજ પાસે હાથ જોડીને બેઠા અને બોલ્યા કે મહારાજ, શહેરમાં ઘેર ઘેર લોકો વાતો કરે છે કે સ્વામિનારાયણ પોતે આવ્યા છે, તેમની રીત બહુ અલૌકિક છે કે હો.